એકવાર મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થઈ છે ત્યારે વધુ એકવાર મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી ત્યારે દાહોદના ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે મોટો ભ્રષ્ટાચાર થયો હતો ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા શાળાના બાંધકામમાં ગોબાચારી કરાઈ હતી। વસ્તી પ્રાથમિક શાળામાં ચાલતા બાંધકામમાં મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો ત્યારે શાળાના કોલમમાં તેલના ખાલી ડબ્બા નાખી પુરાણ કરવામાં આવ્યું હતું। આ સમગ્ર બાબતે મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારે ખાલી તેલના ડબ્બા પર સિમેન્ટ કપચીનો માલ નાખી દેવાયો હતો ત્યારે અહેવાલને પગલે તંત્ર સફાળું જાગી તાત્કાલિક હરકતમાં આવ્યું છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા સમગ્ર મામલે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલ નબળા બાંધકામને તોડવાનું શરૂ કરવામાં આવ્યું। ગ્રામજનો દ્વારા વિડીયો વાયરલ કરી મીડિયાને જાણ કરાઈ હતી। સમાચાર દાહોદથી જ્યાં વધુ એકવાર મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલું વસ્તી ગામ અને આ વસ્તી ગામમાં વસ્તી પગાર કેન્દ્ર પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શાળા આવેલી છે। અહીંયા આઝાદી પછી જે શાળા છે તે પોપડા ખરતા હતા શાળાના ઓરડાઓમાંથી અને તેને લઈને જિલ્લા પંચાયત દ્વારા અહીંયા નવીન શાળાઓનું બાંધકામ માટેની મંજૂરી આપવામાં આવી હતી અને તેને લઈને અહીંયા કોન્ટ્રાક્ટર દ્વારા 12 ઓરડાઓનું જે 3 માળનું બાંધકામ છે તે કરવામાં આવતું હતું અને આ બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવી બૂમો ગામના લોકો દ્વારા ઉઠાવવામાં આવી હતી। અહીંયાથી તેલના ડબ્બાઓ બીમ અને કોલમમાં નાખી અને તેના ઉપર કોન્ક્રીટનો માલ ભરવામાં આવે છે તેવા વિડીયો પણ અહીંયાથી પ્રસારિત કરવામાં આવ્યા હતા અને મંતવ્ય ન્યૂઝની ટીમ અહીંયા પહોંચી હતી। અહીંયા રિયાલિટી ચેક કર્યું હતું ત્યારે પણ તેમને બીમ અને કોલમની અંદર પતરાના તેલના ખાલી ડબ્બાઓ મૂકી અને એની ઉપર કોન્ક્રીટ માલ ભરવામાં આવ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા। ત્યારે આ સમાચાર સૌથી પહેલાં મંતવ્ય ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા। આ ભ્રષ્ટાચારના મુદ્દાને લઈને ગામના લોકોને પણ ડિબેટમાં જોડવામાં આવ્યા હતા અને તેની અસર હાલ જોવા મળી રહી છે। મંતવ્ય ન્યૂઝની જે ઇમ્પેક્ટ છે તે જોવા મળી રહી છે। દાહોદ જિલ્લાનું તંત્ર હરકતમાં આવ્યું હતું અને મંતવ્ય ન્યૂઝ દ્વારા જે સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા તેને લઈને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે 3 માળનું જે 12 ઓરડાનું બાંધકામ શાળાનું ચાલી રહ્યું છે તેમાં તેલના ડબ્બાઓ મૂકી અને બીમ અને કોલમમાં કોન્ક્રીટનો માલ ભરવામાં આવતો હતો અને તેને તોડી પાડવા માટે અહીંયા કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે અને કોન્ટ્રાક્ટર દ્વારા પણ અહીંયા મંતવ્ય ન્યૂઝ જોડે વાતચીત કરવામાં આવી હતી। તેઓ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે મંતવ્ય ન્યૂઝ દ્વારા જે પ્રમાણે સમાચારો ચલાવવામાં આવ્યા છે તેને લઈને આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। એટલે આપ જોઈ શકો છો જે પ્રમાણે મંતવ્ય ન્યૂઝ દ્વારા ભ્રષ્ટાચારના મુદ્દાને લઈને સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને મંતવ્ય ન્યૂઝની આ ઇમ્પેક્ટને લઈને અહીંયા જે તેલના ડબ્બાઓ નાખી અને કોન્ક્રીટનો માલ ભરવામાં આવ્યો હતો તે અહીંયા તોડી પાડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે। નઈમ મુંડા, મંતવ્ય ન્યૂઝ, દાહોદ। સમાચાર દાહોદથી સામે આવી રહ્યા છે જ્યાં વધુ એકવાર મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। દાહોદના ઝાલોદ તાલુકાની મીરાખેડી ગામે મોટો ભ્રષ્ટાચાર થયો હતો ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા શાળાના બાંધકામમાં ગોબાચારી કરાઈ હતી। મંતવ્ય ન્યૂઝ દ્વારા સમગ્ર મામલે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। અહેવાલને પગલે તંત્ર સફાળું જાગી તાત્કાલિક હરકતમાં આવ્યું છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલ નબળા બાંધકામને તોડવાનું શરૂ કરવામાં આવ્યું। ગ્રામજનો દ્વારા વિડીયો વાયરલ કરી મીડિયાને જાણ કરાઈ હતી। સંવાદદાતા નઈમ મુંડા ફોન લાઈન પર જોડાયા છે। જી નઈમ, સમાચાર દાહોદથી જ્યાં વધુ એકવાર મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર થઈ છે। મીરાખેડી ગામે ભ્રષ્ટાચાર થયો હતો જેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, શું કહેશો? જીટીના વાત કરવામાં આવે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વસ્તી ગામમાં અહીંયા પગાર કેન્દ્ર પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શાળા આવેલી છે। આઝાદી પછીથી લઈને અત્યાર સુધી આ શાળા જર્જરિત હતી અને પતરાના શેડની નીચે જે નાના બાળકો છે તેઓ ભણવા માટે મજબૂર બનતા હતા। ત્યારે અહીંયાના સમાચારો પણ મંતવ્ય ન્યૂઝ દ્વારા જે તે સમયમાં ચલાવવામાં આવ્યા હતા અને તેને ધ્યાનમાં લઈને જિલ્લા પંચાયત દ્વારા અહીંયા જે 12 ઓરડાનું 3 માળનું મકાન છે તે તૈયાર કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી અને કોન્ટ્રાક્ટર દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું હતું। જ્યારે ગામના લોકો
આ કામ ચાલી રહ્યું હતું એમાં બીમ અને કોલમની અંદર તેલના પતરાના ખાલી ડબ્બા મૂકી અને કોન્ક્રીટનો માલ ભરી રહ્યા છે તેવી જાણકારી મળતા ગામના લોકો દ્વારા વિડીયો ઉતારી અને તેને વાયરલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મંતવ્ય ન્યૂઝની ટીમ અહીંયા પહોંચી હતી અને મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા અહીંયા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. મંતવ્ય ન્યૂઝ દ્વારા પણ જાણવા મળ્યું હતું કે જે દ્રશ્યમાં જોવા મળી રહ્યું હતું કે તેલના ખાલી ડબ્બા મૂકી અને એના ઉપર કોન્ક્રીટનો માલ બિછાવી દેવામાં આવ્યો હતો. ત્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા સમાચાર સૌથી પહેલા એક્સક્લુઝિવ આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા અને તેની મંતવ્ય ન્યૂઝ દ્વારા સમાચાર જે પ્રસારિત કરવામાં આવ્યા હતા તેની ઇમ્પેક્ટ છે તે જોવા મળી રહી છે. કોન્ટ્રાક્ટર દ્વારા જે કામ કરવામાં આવ્યું હતું તેના ખાલી ડબ્બા મૂકી અને જે કોન્ક્રીટનો માલ ભરવામાં આવ્યો હતો તે તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જી નઈમ, માહિતી બદલ આભાર. સમાચાર દાહોદથી સામે આવી રહ્યા છે, જ્યાં વધુ એક વાર મંતવ્ય ન્યૂઝના અહેવાલની તારતાર અસર જોવા મળી છે. ત્યારે દાહોદના ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે મોટો ભ્રષ્ટાચાર થયો હતો.